બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 19 તિલભાંડેશ્વર મહાદેવ મંદિર વિશે. તિલભાંડેશ્વર મહાદેવ મંદિર એ ઉત્તર પ્રદેશ રાજ્યના કાશી શહેરમાં આવેલું છે. ભગવાન શિવનું શહેર કાશી ઘણા પ્રખ્યાત શિવ મંદિરોનું ઘર છે, જેમાં બાબા તિલભાંડેશ્વરનો પણ સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે આ એક સ્વયંભૂ શિવલિંગ છે, જે સતયુગમાં પ્રગટ થયું હતું. કળિયુગ પહેલાં આ શિવલિંગ દરરોજ તલના બીજ જેટલું વધતું હતું. જોકે કળિયુગના આગમન સાથે લોકોને ચિંતા થવા લાગી કે જો તે દરરોજ આટલા જ કદમાં વધતું રહેશે તો આખું વિશ્વ આ શિવલિંગમાં સમાઈ જશે. ભગવાન શિવની આરાધના કર્યા પછી ભગવાન શિવ પ્રગટ થયા અને વરદાન આપ્યું કે શિવલિંગ દર વર્ષે ફક્ત મકર સંક્રાંતિ પર જ વધશે. એવું કહેવાય છે કે ત્યારથી દર વર્ષે મકર સંક્રાંતિ પર આ શિવલિંગનું કદ વધે છે. એવું માનવામાં આવે છે કે અહીંનું વિશાળ શિવલિંગ દરરોજ એક તલ જેટલું વધતું હતું, જેના કારણે તેનું નામ તિલભાંડેશ્વર પડ્યું છે. શિવ પુરાણમાં પણ આનો ઉલ્લેખ છે. આ લિંગના પાયાનું ચોક્કસ સ્થાન અજ્ઞાત છે, પરંતુ જમીનથી 100 મીટરની ઊંચાઈએ પણ આ વિશાળ શિવલિંગ ભક્તોની દરેક ઈચ્છા અને મનોકામના પૂર્ણ કરે છે. મહાશિવરાત્રિ પર આ જાગૃત શિવલિંગની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ શિવલિંગના દર્શન કરવાથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિર સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે, જેમાં એક ઋષિ વિભાંડની તપસ્યાની કથા છે. દંતકથા અનુસાર વર્ષો પહેલા આ જ સ્થળે વિભાંડ ઋષિએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી હતી. અહીં બાબાએ તેમને શિવલિંગના રૂપમાં દર્શન આપ્યા હતા અને તેમણે કહ્યું હતું કે કળિયુગમાં આ શિવલિંગ દરરોજ તલના બીજની જેમ વધશે અને ફક્ત તેના દર્શન કરવાથી મોક્ષનો માર્ગ ખુલશે. આ શિવલિંગ શનિની મહાદશાથી પીડિત લોકો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે શનિએ પોતે પોતાના દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે અહીં 2.5 વર્ષ સુધી તપસ્યા કરી હતી. આ જ કારણ છે કે શિવ ભક્તો મહાશિવરાત્રિ પર અહીં વિશેષ પ્રાર્થના કરે છે. મંદિરનું શિવલિંગ ધીમે ધીમે વધે છે અને શનિના તલ પ્રત્યેના પ્રેમને કારણે તેનું નામ તિલભાંડેશ્વર રાખવામાં આવ્યું છે. આટલું વિશાળ શિવલિંગ જલ અર્પણ કરવા તેને બીલીપત્ર અને ફૂલોથી શણગારવાનું મહત્વ છે. શિવપુરાણ અનુસાર આ મંદિરમાં બાબાને ભોગ, બીલીપત્ર, તલ અને તેલનું તેલ ચડાવવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે શનિની મહાદશાના પ્રભાવ હેઠળ કોઈ પણ વ્યક્તિ આ મંદિરમાં સ્થાપિત શિવલિંગની બાજુમાં શનિ દીવો પ્રગટાવીને શનિના ક્રોધથી બચી શકે છે. વધુમાં મંદિરના કેટલાક જૂના સમયના લોકોએ અહેવાલ આપ્યો હતો કે મુસ્લિમ શાસન દરમિયાન મંદિરનો ધ્વંસ દરમિયાન તિલભાંડેશ્વરનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 3 વખત મુસ્લિમ શાસકોએ મંદિર તોડી પાડવા માટે સૈનિકો મોકલ્યા, પરંતુ દરેક વખતે કંઈક કે બીજું બન્યું જેનાથી સૈનિકો નિષ્ફળ ગયા. બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશ અધિકારીઓએ એક વખત શિવલિંગનું કદ માપવા માટે તેની આસપાસ દોરો બાંધ્યો હતો, પરંતુ તે બીજા દિવસે તૂટેલો મળી આવ્યો હતો. તો બાપુ, આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 19 તિલભાંડેશ્વર મહાદેવ મંદિર વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.